રામનગરી અયોધ્યા આજે એક અત્યંત ઐતિહાસિક અને પાવન ક્ષણની સાક્ષી બનવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત પંચમીના શુભ મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય શિખર પર ભગવો ધ્વજ ફરકાવશે. આ ધ્વજારોહણનું આયોજન માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે કરવામાં આવ્યું છે, જે ભગવાન રામ અને માતા સીતાના લગ્નના પર્વ વિવાહ પંચમીના શુભ મુહૂર્ત સાથે સંકળાયેલું છે. ધ્વજારોહણનો શુભ સમય સવારે 11:58થી બપોરે 12:30 વાગ્યા સુધીનો છે. 32 મિનિટનો આ પવિત્ર સમયગાળો અભિજીત મુહૂર્ત છે, જે ભગવાન શ્રી રામના જન્મક્ષેત્ર સાથે જોડાયેલું છે. પ્રધાનમંત્રીનો સંપૂર્ણ કાર્યક્રમમાં સવારે તેઓ 10 વાગે પીએમ મોદી સપ્ત મંદિરોની મુલાકાત લીધી હતી. મહર્ષિ વશિષ્ઠ, વાલ્મીકી સહિત દેવી દેવતાઓના મંદિરમાં પૂજા કરી. સવારે 11 વાગે માતા અન્નપૂર્ણા મંદિરની મુલાકાત લીધી અને રામ દરબાર ગર્ભગૃહમાં પ્રાર્થના કરી. બપોરે 12 વાગે મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવશે. ફરકાવવામાં આવનારા આ ધ્વજ ખૂબ જ ખાસ છે, જે 10 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબો હશે. તેના પર ચમકતા સૂર્યનું ચિત્ર છે, ઓમનો શિલાલેખ છે અને કોવેદાય વૃક્ષનું પ્રતીક અંકિત કરેલું છે. આ ઐતિહાસિક સમારોહમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, સીએમ યોગી આદિત્યનાથ સહિત ધાર્મિક નેતાઓ અને સમાજના વિવિધ વર્ગના 7,000 મહેમાનો ભાગ લેશે. ધ્વજારોહણ સાથે પીએમ મોદી સમગ્ર વિશ્વને રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનો સંદેશ આપશે.